વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પડખે આવ્યા છે ત્યારે આ વર્ષે યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવે તેવી શક્યતાઓ છે। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં આગામી 31મી ડિસેમ્બરે જ્યારે કોન્વોકેશન તારીખ નક્કી કરાઈ છે ત્યારે હજુ પણ ચીફ ગેસ્ટને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે। ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને યુનિવર્સિટીના કોન્વોકેશનમાં આમંત્રિત કર્યા છે। ટૂંક જ સમયમાં કન્ફર્મેશન આવી જશે કે તેઓ આ કોન્વોકેશનમાં આવી શકશે કે કેમ। ત્યારે આ વર્ષે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયત્નોથી વડોદરાના મહેમાન અને એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટ તરીકે જગદીપ ધનખડ આવી શકે છે। હું માનું છું કે એમએસયુની કોન્વોકેશનની તારીખ તો આપને એમએસ યુનિવર્સિટી તરફથી જ ખબર પડી શકશે, પરંતુ એ બાબતે કોઈ ચીફ ગેસ્ટ ગરિમાપૂર્ણ રીતે આપણું કોન્વોકેશન કરી શકે એ માટે માનનીય ઉપરાષ્ટ્રપતિજીને ગયા અઠવાડિયે જ મેં વિધિવત આમંત્રણ પાઠવ્યું છે। એમના કન્ફર્મેશનની રાહ અમે જોઈ રહ્યા છે। હું માનું છું ત્યાં સુધી સોમવાર સુધીમાં એમને ત્યાંથી જે કંઈ પણ પોઝિટિવ અથવા નેગેટિવ કન્ફર્મેશન હશે એ આવી જશે અને આશા રાખીએ છીએ કે માનનીય ઉપરાષ્ટ્રપતિ વડોદરાના મહેમાન બને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।